હતું એના પર મેં પહેલાં જ આપણે વાત કરી. IEX નો કાઉન્ટર તમને ગમે? શું કરવાનું અહીંયા? ની વાત કરીએ તો 130 થી લઈને 135 ના લેવલ્સ પર સારું એવું બોટમ ફોર્મેશન સ્ટોકમાં થયું છે. સારું એવું એક્યુમ્યુલેશન થયું છે. ઇન્સ્ટિટ્યુશન્સનું પણ એક્યુમ્યુલેશન સારું એવું આઈએક્સમાં જોવા મળ્યું છે. તો ડેફિનેટલી અહીંયાથી ડાઉનસાઇડની રિસ્ક લિમિટેડ જ છે. તો મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ માટે પોઝિશન્સ હોલ્ડ કરી રખાય આઈએક્સમાં. આવવાના દિવસોમાં આપણને 155 થી લઈને 160 ના લેવલ્સ જોવા મળી શકે છે. તો એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય તો હોલ્ડ કરવી જોઈએ આઈએક્સમાં. ખરીદી હમણાં કરાય ન કરાય? સોરી, રિપીટ કરશો? નિશિતભાઈ, નવી ખરીદી થઈ શકે હમણાં કે નહીં કરવી જોઈએ? સો નવી ખરીદીની વાત કરીએ તો ડેફિનેટલી આ એક સારા લેવલ્સ છે જ્યાં ખરીદી કરી શકાય છે. મંડેના આપણે જે કોર્ટના રિઝલ્ટ આવવાના છે તો ડેફિનેટલી ત્યાંથી એક આપણને અપસાઇડ જોવા મળી શકે છે. તો બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી સાથે અત્યારે પણ એક લોંગ પોઝિશન બિલ્ડ કરી શકાય છે. એક સ્ટોપ લોસ આપણે 140 નો સ્ટોપ લોસ રાખવો જોઈએ આઈએક્સમાં. અને ઓવરઓલ ટાર્ગેટ્સની વાત કરીએ તો 155 થી લઈને 160 ના લેવલ્સ આપણને મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મમાં જોવા મળી શકે છે. ઓકે, તો મંડે ઓફકોર્સ ચુકાદો આવશે, પણ જેને ખરીદી અહીંયા કરવી હોય મે બી હવે ડાઉનસાઇડ ઓછી છે, એટલે જો તમારે નજર રાખવું હોય તો તમે IEX પર નજર રાખી શકો છો. આજે